જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં. અને વાગવામાં વાગ્યા છે 7:23 જેવું થયું હોય. અને આપણે આજ નોકરી વહેલા જવાનું એટલે જીમમાં જઈશું આપણે હોજે, બરાબર. તો અત્યારે જવાનું છે નોકરી. તો ફટોફટ આપણે નાસ્તો કરી અને પછી નીકળીએ નોકરી. તો નાસ્તામાં આપણે વઘારેલી ખીચડી છે. તો બરાબર, તો હવે નાસ્તો કરી અને પછી આપણે નીકળીએ નોકરી માટે. તો જોડે રહેજો આજના વ્લોગમાં, આજનું રૂટીન જોવા માટે, બરાબર. તો નાસ્તો કરીને આપણે નીકળીને મળીએ સીધા નોકરી ઉપર, બરાબર. તો મિત્રો, વાગવામાં વાગ્યા છે 8 અને આપણે નોકરી જવા માટે રેડી થઈ ગયા છીએ. તો હવે આપણે નોકરી જઈએ અને અર્જુનને છોડાવી દઈએ, કારણ કે અર્જુનને 2 દિવસ પછીના કાકાના છોકરાના લગ્ન છે. તો બધા કંકોત્રી હાલવા અને બધી જગ્યાએ જવાનું હોય છે, એટલે આપણે આના ટાઈમ છોડાવી દઈએ, બરાબર. તો મળીએ સીધા નોકરી ઉપર. તો મિત્રો, વાગવામાં વાગ્યા છે 8:13 અને હું રોણાજીને લઈ સિદ્ધપુર ચોકડી પર છે નોકરી પર આવી ગયો. અને આ બાજુ તમે જોઈ જાઓ, માણસો રેડી જ બેઠા છે, કારણ કે કંકોત્રીઓનું વિતરણ કરવા માટે બધા જવાનું હોય એટલા માટે, બરાબર. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. બરાબર. તો હવે આપણે આવી જાય છીએ એટલે સેલ્ફી પાડી એના પછી રવાના થાય, બરાબર. અને આપણે આપણો બ્લોગ કન્ટિન્યુ રાખીશું. તો આપણે નોકરી પર આવી ગયા હતા સવારે વહેલા, અને અત્યારે વાગવામાં વાગ્યા છે લગભગ 10:10 જેવું થયું હોય. અને આપણે નોકરી કરીએ કારણ આવી ગયા છીએ હારીજ સ્ટેશનથી પિયુષભાઈ, બરાબર. તો ચમ આવ્યા હતા પિયુષભાઈ બાજુ? શું કરવા આવ્યા હતા? ગાડી. તો ભાઈ તો અમે કરી નહીં હતા તો ભાષણ શું કરો રાણાજી? અહીંયા ના હોય, શું વાત છે? એવું બોલો પિયુષભાઈ, મજામાં? નોકરી જવાના છે? કેટલા વાગે? જાણ ઈચ્છા થાય નોકરી? બરાબર. શું બાજુ કોમ બધું કમ્પ્લીટ થઈ ગયું? રેડી? ચાલો આવી જાઓ. નીકળવું છે ને સાહેબની ઓફિસે? જઈ આવો. રિટર્ન નંબર આવો તો નીકળો. તમે બેસી રહ્યા ઉભા તો એથી ઉઠો. હું કેવું રોણાજી? રોણાજી ઉઠો કેવાય? તમે બેહતા નથી, બીજું તો કહેવાનું. તમે બેહતા હોય તો રોણોજી ચા મંગાવી દી, બોલો. હા, કોફી મંગાવી દી. અર્જુનભાઈ ભેગા જતા? અર્જુનભાઈ ડેર. હા, બરાબર બરાબર. સારું સારું. કંકોત્રી આલી એ ઓકે. જય માતાજી. તો હેરા સાહેબની ઓફિસે અમુક મટીરિયલ આવવાનું આલી અને ડાયરેક્ટ ઘરે, અને આપણે આપણો બ્લોગ કન્ટિન્યુ રાખીશું. તો મિત્રો, વાગવામાં વાગ્યા છે 3 અને આપણે નોકરી આવી ગયા છીએ. અને આજે આખો દાડો આપણે ગલ્લે બેસવાનું, કારણ કે મારા પપ્પા જ્યાં છે ભડત. તો હવે ગલ્લે જ બેસવાનું થાય. અને હવે હજી જોઈએ કે જીમમાં જવાય છે કે નહીં જવાતું, કારણ કે ગલ્લે મોડાથી બેસવાનું હોય છે, એટલે કોઈ નક્કી ના કહેવાય. તો મેળ આવશે તો જાઓ, બરાબર. અને આ બાજુ આદિ બેસી રહ્યો. આદિ શું કરે? હે શું કરે? હે શું કરે? નખ ખોતરે. તો આદિ નખ ખોતરવા દો, આપણે જઈએ હવે દુકાને, બરાબર. તો આપણે આવ્યા હતા ગલ્લે, અને આ બાજુ જુઓ તમે એલુંનું નાટક જો કલર કરીને ફરતો હેડે હે. કોમે કલર ઓકે ચોક્કર બનાવી દીધો છું. રંગે રંગે. હા ભય તારો એને ભય તારો વગે વગે રંગે ને બરોબર. ચોલ્લો કર્યો ને કપાળમાં ચોલ્લો કર. હા બરોબર.
હવે ઓઠ ઉપર કરે એનો કલર ઓઠ ઉપર ભાઈ હા બહુ થઈ ગયો હા બહુ થઈ ગયો અલ્યા બહુ થઈ ગયો હવે અરે બા- નાક નાક રહી ગયું નાક નાક નાકે કે દાઢી લ્યો તાણ આ બતાવ્યું આ કલર કને કરે એલું એન ઈલું પેન્ટર કોઈને કલર કરવો હોય ને તો ઈલું પેન્ટર ના લઈ જજો બરાબર હા બરોબર રોય રોય કે કર રોય કે કર રન લ્યા ના મેળાવ થોડોક તો રંગો પડે થોડોક તો રંગો પડે થોડોક તો રંગો પડે લ્યા ઈલું દોડ ના ઈલું ના પીવાય ઈલું ના પીવાય એ પડી ગયું એ તો તૈયાર જ છે સારું લાગે ખુબ મૂસો બનાય મૂસો લીલી મૂછો બનાય ચિત્રી નાખ્યો ચિત્રી લીલી મૂછ પંબાજી લીલી મૂછો વાળો ડોહો આવ્યો દાઢી કરી દે લીલી દાઢી પેન્ટર રોહિતભાઈ તો પતી ગયો ફેંકી દેજે એટલે બીજા હાથમાં ના પતી ગયો હાલો બોલો બોલો શું બોલું કોક તો બોલો કોક તો બોલો આ ઈલું અમારે એલું એક એલું કોણ હા નોમ કો સારું માકે એલું નો અવાજ બહુ ગમે છે હે હાય મને જો હાટું વાડ્યું ઈલું હાટું વાડી દો ઈલું હાટું વાડ્યું વાહ ઈલું વાહ કરો તમે શું કરશો રંગશો એને કીધેલું કે મને રંજી કાઢો લ્યો જો તમે રંજી દો કઈ તો દે લાલા ને રંજો દો ગળામ દો મને બધા રંજો મારા ઓળશે આ તો મારા મોટો તો આ દઉં લે રોહિત કો કે લે તું આને લા કોરે કોણ જા નહીં લે આરો આ આ લે hombre એરો કલર લાય લે એરો કલર લાય ભાવ કરવાનો તું આખો રે પણ એનું એ તો તમે વેકન કલર કરશો તો એ તો વેકન બેસી હા તું પણ તું આખો રે એનો તું આખો રે કેવા એનો વેકન બેસી બડા હા ઈકડ કર મને માતાના તમાર મોઢું જોઈ તું જીવ આમ બાજુ ઉપર લાગી આ જોજે તું આખો રે મોબાઈલ ઈસે પડે પા હાલ બી કે તમે તમારે જે થાય કરી લ્યો કે આખો રે ઉડી જાવ તારે તું કરો હાલે લે શ્રદ્ધા પડ્યા શ્રદ્ધા તમે કેમ આમ કરો છો? તમે અમારું વાળું રોકી રોહિત નો બાઈક ની સીટ પેન્ટર એલું હવે પેન્ટ બગાડવા વાળો એલું એ રોહિત એ પેન્ટર એલું નહીં પેન્ટ બગાડવા વાળો એલું કેમ એટલે હવે આ બધું બગાડી લો મારે ઓના પર બેસી જવાનું હવે મિત્રો વાગવામાં વાગ્યા છે 10 અને આપણે આપણા બ્લોગને એન્ડ કરવા માટે આવી ગયા છીએ અને આજે જીમમાં જવાનું નહીં કારણ કે આપણે દુકાને બેઠા હતા બરાબર તો આજે આપણે આપણા બ્લોગનો એન્ડ કરીએ છીએ અને તમને અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો મળશું નવા બ્લોગ વિડીયોમાં જય માતાજી.